श्रीपादराजं शरणं प्रपद्ये। અધ્યાય 38 બગલામુખી દેવીની આરાધનાનું વિવરણ. અને આ અધ્યાયની ફળશ્રુતિ છે કે તેનાથી આત્મસ્થૈર્યની પ્રાપ્તિ થાય છે. અમે શંકરભટ્ટ અને ધર્મગુપ્ત પીઠિકાપુરમ જતા હતા. રસ્તામાં અમને એક વૈરાગી મળ્યો. તે એક પીપળાના ઝાડ નીચે બેઠા હતા. તેમની આંખો તેજસ્વી દેખાતી હતી અને એમને જોતાં જ તે વૈરાગીએ પૂછ્યું, તમે જ શંકરભટ્ટ અને ધર્મગુપ્ત છો ને? અમે બંનેએ હકારમાં ડોક હલાવી. તેમણે વધુમાં કહ્યું, આ પીપળા નીચે થોડો વિશ્રામ લો. તમારી પાસે શ્રી શ્રીપાદ પ્રભુની ચર્મપાદુકાઓ છે ને? તે મને આપો અને મારી પાસેથી નાગમણીનો સ્વીકાર કરો. અમે તેમની વિનંતીનો સ્વીકાર કર્યો. અમે ચર્મપાદુકાઓ તેમને આપી અને દિવ્ય નાગમણી લઈ લીધી. મેં શંકરભટ્ટે વૈરાગીને પૂછ્યું, મહારાજ, મેં શ્રીપાદ પ્રભુના દિવ્ય ચરિત્ર લેખનનો સંકલ્પ કર્યો છે. તેમના જીવનમાં ઘટેલી પ્રત્યેક વર્ષની ઘટનાઓ શ્રીપાદ પ્રભુના ભક્તોને વિવેચન કરી કથન કરીએ છીએ. તે લીલાનું શ્રવણ કરી ભક્તો સહજતાથી ભવસાગર તરી જાય છે. આ સર્વ માટે હું કેવળ નિમિત્ત માત્ર છું. મારું વક્તવ્ય સાંભળી તે બૈરાગીએ કહ્યું, શ્રીપાદ શ્રી વલ્લભ એ આદિ ભૈરવ અને આદિ ભૈરવીનું સંયુક્ત સ્વરૂપ છે. કાળ ઉપર શાસન કરનાર કાળ ભૈરવ પણ તેઓ જ છે. તેઓ કાળ સ્વરૂપ છે અને કાળ પુરુષ તેમનાથી ભિન્ન નથી. મહાકાળ સ્વરૂપ પણ તેઓ જ છે. કયા સમયે કઈ ઘટના ઘટે છે તેનું સંપૂર્ણ જ્ઞાન તેમને જ છે. આથી અવ્યક્ત રૂપમાં રહેલા શ્રીપાદ પ્રભુના સંકલ્પના સ્વરૂપનું જ્ઞાન કોઈ પણ દેશકાળથી બંધાયેલા જીવથી સમજી ન શકાય તેમ નથી. દેશકાળ સાથે ક્રીડા, જીવનો વિકાસ, ધર્મ, કર્મનું ફલિત અને તેમનો પ્રભાવ સંપૂર્ણતઃ શ્રીપાદ પ્રભુને આધીન હોય છે. જેઓ પોતાને અહંકારથી મહાપંડિત સમજી બેઠા છે તેવા જ્ઞાન વિનાના લોકોના અહંકારનું હરણ કરી તેઓને અહંકાર રહિત કરે છે. તદુપરાંત વિનયી, નમ્ર પરંતુ જ્ઞાનના અભાવવાળા સાધકોને તેઓ પોતાની કૃપા દ્રષ્ટિથી પંડિત કરી શકે છે. તેમનો આ યોગ સંપન્ન અવતાર છે. તેઓ અવતારી પુરુષ કોઈ પણ પ્રત્યક્ષ શ્રી દત્તાત્રેયનો અવતાર છે. તે સમજવા માટે સાધકે પોતાના પાપોને બાળી નાખવા પડે છે અને પુણ્ય રાશિનો સંચય કરવો પડે છે. આવો સર્વસાધારણ નિયમ છે. તેમનો કૃપા કટાક્ષ થતાં જ આ સાધારણ નિયમથી ઉપરવટ જઈને તેઓ ભક્તોનું રક્ષણ કરે છે. તેઓ પ્રતિક્ષણે લીલા વિહારી છે. શ્રીપાદ પ્રભુના દિવ્ય ચરિત્રનું પારાયણ કરનાર સાધકોને એક ક્રમબદ્ધ પદ્ધતિથી વિકાસ થાય છે. તેમના જીવનના પ્રત્યેક વર્ષમાં ઘટેલી એક અથવા બે દિવ્ય લીલાને સાધકો સમજી શકે છે. લીલા ક્રમે ક્રમે સમજાય તે પણ દિવ્ય લીલાનો અંતર્ગત ભાગ છે. શ્રીપાદ પ્રભુએ કેવળ એક જ દેશ અથવા એક જ પ્રાંતના લોકોના ઉદ્ધાર માટે અવતાર લીધો નથી. અનેક કરોડો બ્રહ્માંડો પ્રતિક્ષણે નિર્માણ, સ્થિતિ અને લય પામે છે. તેમનો પરિમાણક્રમ પણ શ્રીપાદ પ્રભુના અધિકાર હેઠળ જ હોય છે. તેમના દિવ્ય નેત્ર ગોલકમાં એટલે કે આંખથી દેખાતા વર્તુળાકાર વિસ્તારમાં કરોડો બ્રહ્માંડોની વૃદ્ધિ અને ક્ષય થતો હોય છે. આ જ તેમનું નિત તત્વ સ્વરૂપ છે. તેમનું નિરાકાર સ્વરૂપ એટલે જ પરતત્વ છે. અવ્યક્ત સ્વરૂપમાં રહેતું તેમનું રૂપ કોઈ પણ જાણી શકતું નથી. તેમનું મહાતત્વ સાકાર રૂપમાં પીઠિકાપુરમમાં અવતરિત થવું એ જ તેમની એક દિવ્ય લીલા છે. શ્રીપાદ પ્રભુની લીલાઓ અત્યંત અદ્ભુત અને ન ઘડી શકાય તેવી છે. તે લીલાઓનો અંત નથી. વેદો પણ તેમની લીલાઓનું વર્ણન કરતા મૌન સેવે છે. શ્રીપાદ પ્રભુનો જન્મ અનંત છે. વેદાંત જ્ઞાન પરિમાણિત છે, પરંતુ શ્રીપાદ પ્રભુનું જ્ઞાન, દિવ્ય શક્તિ અને કરુણા અનંત છે.
તેઓ સર્વ દેશમાં સર્વકાળે સ્થિત હોય છે. સત્યનું સત્ય, જ્ઞાનનું જ્ઞાન અને અનંતને પણ ન જ્ઞાત થનાર તેમનું મહા અનંત સ્વરૂપ છે. બગલામુખી દેવીની ઉપાસના. બૈરાગીએ પોતાનો વૃત્તાંત કહેવાની શરૂઆત કરી. વાસ્તવિક રીતે હું બંગાળ પ્રાંતનો નિવાસી છું. હું બગલામુખી દેવીની ઉપાસના કરું છું. આ દેવી 10 મહાવિદ્યાઓ પૈકીની એક છે. શત્રુનો નાશ ઈચ્છનારે આ દેવીની આરાધના કરવી જોઈએ. સર્વ પ્રકારની પરમેશ્વરની સંહાર શક્તિ એ બગલા દેવી છે. આ દેવીની ઉપાસના કરવાથી વાક સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. મનોવાક અને કર્મના ઐક્યથી ધર્મસંમત જીવન જીવનાર લોકોએ ઉચ્ચારેલું પ્રત્યેક વાક્ય સાચું જ માનવામાં આવે છે. આ વાણીને એટલે કે આ વાક્યને પણ પરા, પશ્યંતી અને મધ્યમાં એવા ભેદ હોય છે. સતયુગમાં સર્વ જગતનો નાશ કરનાર એક મહાભયંકર વાદળું ધસી આવ્યું. પૃથ્વી પર આવેલા સંકટથી વિષ્ણુ ભગવાન ચિંતિત થયા ત્યારે તેમના પરિમાર્જન માટે તેમણે તપસ્યા કરવાનો પ્રારંભ કર્યો. તે સમયે મહાવિદ્યા મહાદેવી બગલામુખી રૂપ લઈ અવતરિત થયા. શ્રીમન નારાયણને દર્શન આપી તેણે સૃષ્ટિનો વિધ્વંસ કરનાર તે વાદળને થોભાવ્યું. આ દેવીને કેટલાક લોકો વૈષ્ણવી દેવી તરીકે પણ ઓળખે છે. મંગળવાર 14ના રોજ મધ્યરાત્રિના સમયે આ દેવી પ્રગટ થયા હતા. આ દેવી સ્તંભન શક્તિ સ્વરૂપિણી છે. તેના લીધે સૂર્યમંડળ સ્થિત છે, સ્વર્ગ પણ સ્થિત છે. બગલામુખી દેવી ઇહલોક અને પરલોકના સર્વ સુખ તે તેના ભક્તોને પ્રદાન કરે છે. સાધકના જીવનમાં વિઘ્નકારક દુષ્ટ શક્તિ અને અંધશક્તિનો નાશ કરી આ દેવી પ્રગતિનું અભયદાન આપે છે. બગલામુખી દેવીને વડવામુખી, જાતવૈદમુખી, ઉલ્કામુખી, જ્વાલામુખી અને બૃહદભાનુમુખી નામેથી પણ ભક્તો સંબોધન કરે છે. સર્વપ્રથમ બ્રહ્મદેવે બગલા મહાવિદ્યાની ઉપાસના કરી હતી. આ દેવીએ બ્રહ્મદેવને બાળ સ્વરૂપમાં દર્શન આપ્યા. તિરુપતિ તિરુમલે ક્ષેત્રમાં તેમણે તેની પૂજા કરી. આ દેવીની મૂર્તિની વેંકટેશ્વર પદ્માવતીની મૂર્તિ સાથે બ્રહ્મોત્સવના મંગળ સમયે અર્ચા કરવામાં આવે છે. આ મહાવિદ્યાને બ્રહ્માજીએ સનકાદિક ઋષિઓને ઉપદેશ કર્યો હતો. બ્રહ્માજી પછી આ દેવીની ઉપાસના વિષ્ણુ ભગવાને કરી. ભગવાન પરશુરામે પણ પોતાના શત્રુઓના નાશ માટે આ દેવીની ઉપાસના કરી હતી. હું બંગાળી સાધક તીર્થયાત્રા દરમિયાન પીઠિકાપુરમ આવી પહોંચ્યો. પછી કુકુટેશ્વર મંદિરમાં પૂજા કરી. તે પછી અત્યંત મધુર બોલનાર એક સુંદર બાળકને મેં જોયો. તે બાળકે મને કહ્યું, હે મહોદય, તમે બંગાળ પ્રાંતમાંથી અહીં આવ્યા છો તે મને ખબર છે. હું ઘણા સમયથી અત્યાર સુધી આ મંદિરમાં સ્વયંભૂ દત્તાત્રેય તરીકે સ્થિત છું. જલ્દીમાં જલ્દી એક અર્ચક દ્વારા મારી નિત્ય પૂજા કરવાની વ્યવસ્થા કરો. તે બાળકના કહેવા અનુસાર મેં એક ઉત્તમ બ્રાહ્મણ દ્વારા પૂજન કરાવી તેમનું યથોચિત બહુમાન કરવામાં આવ્યું. તે પૂજારી એટલે કે અર્ચકનું નામ કલવર હતું. તેણે કુકુટેશ્વર અને સ્વયંભૂ દત્તાત્રેય આ બંને દેવોને અંતઃકરણના ઉમળકાથી કષ્ટો વેઠીને આરાધના કરી હતી. આ માટે તેને ભરપૂર દક્ષિણા અને રસોઈ માટે પૂરતા પૈસા આપવામાં આવ્યા. તે પૂજારીએ તે દક્ષિણા ઘરે લઈ જઈ પેટીમાં મૂકી દીધી. આશ્ચર્યકારક ઘટના એ બની કે સવાર સુધીમાં તે દક્ષિણા પેટીમાંથી અદૃશ્ય થઈ ગઈ. પરંતુ ત્યાંના બ્રાહ્મણોના પેટ રોજ કરતાં બમણા 3 ગણા અન્નથી ભરેલા છે તેમ તેમણે અનુભવ્યું. આથી તેઓને ખૂબ જ આળસ આવી. રસોઈ અદૃશ્ય થવી, ધન દક્ષિણા અદૃશ્ય થવી, આ બધી બાબતો સર્વસામાન્ય લોકોને ન સમજાય તેવી હતી. કલવર એક નિષ્ઠાવંત, નિયમનિષ્ઠ, વેદશાસ્ત્ર જાણનાર અને તેને આચાર દ્વારા પ્રચાર કરનાર પૂજારી હતો.
પરંતુ યક્ષિણીના પ્રભાવથી તે અત્યંત ક્ષીણ થયો. આથી તેની પરિસ્થિતિ શરમજનક થઈ. તેમ છતાં સર્વ બ્રાહ્મણો આ વિશે ચર્ચા ન કરતા મૌન રહેવાનું પસંદ કરતા. એક દિવસ એક વૈરાગી સાધુ કુકુટેશ્વર મંદિરમાં મૂર્છિત પડ્યો, પરંતુ તેના શ્વાસ બંધ થઈ ગયા હતા અને અવયવની કોઈ પણ હાલનચાલન થતી ન હતી. આથી લોકો તેને મૃત થયેલો સમજ્યા. થોડા જ સમયમાં તેને શ્રીપાદ પ્રભુના દાદા શ્રી બાપાનુલાચાર્ય પાસે લઈ ગયા. શ્રી બાપાનુલાચાર્યએ કહ્યું કે આ સાધુ મૂર્છિત થયો નથી, તે તો મૃત પણ થયો નથી. તે સાધુ સમાધિ અવસ્થામાં છે. પરંતુ લોકોએ શ્રી બાપાનુલાચાર્યની વાત કાને ન ધરી અને તેને દહન કરવા સ્મશાનમાં લઈ ગયા. આશ્ચર્યકારક ઘટના એ બની કે શ્રીપાદ પ્રભુની કૃપાથી અગ્નિ તે સાધુના શરીરને બાળી ન શકી અને સાધુ સમાધિમાંથી ઉત્થાન પામ્યું અને ચિતા પરથી નીચે ઉતરી આવ્યો. 8 જ દિવસમાં તે સાધુ પૂર્વવત સ્વસ્થ થયો. તે પછી તે સાધુને બ્રાહ્મણોએ ભિક્ષા આપવાની બંધ કરી. આથી નાઈલાજે તેને રબારીના ઘરે રહેવું પડ્યું. ત્યાં તેની ભિક્ષાની સગવડ થઈ. કુળ જાતિ વર્ણનો ભેદભાવ ન રાખનાર સાધુ રબારી સમાજમાં ખૂબ લોકપ્રિય થયો. તે રબારી સમાજમાં એક યુવતી હતી. તેનું નામ લક્ષ્મી હતું. તે બાળપણમાં જ વિધવા થઈ હતી. તેનો તેના પતિ સાથે અત્યંત પ્રેમથી વર્તન કરતો. તે સર્વ રબારીઓને પણ પ્રિય હતો. રબારી સમાજ તે મોટા માણસ તરીકે ઓળખાતો. રબારી લોકોના ઝઘડા ટંટા તે પોતાના કુશાગ્ર બુદ્ધિથી છોડાવતો અને ઉત્તમ નિર્ણય આપતો. તેની કુશાગ્ર બુદ્ધિ જોઈને તેની નાની ઉંમર હોવા છતાં તેને રબારી લોકોએ નેતા તરીકે ચૂંટ્યો હતો. તેની પત્ની એક મહાન પતિવ્રતા સ્ત્રી હતી. એક સમયે વેંકટભયા શ્રેષ્ઠીની ગાય ખોવાઈ ગઈ. તે સમયે લક્ષ્મી શ્રેષ્ઠીના ઘરે દૂધ આપવા જતી હતી. શ્રીપાદ પ્રભુ શ્રેષ્ઠીના ઘેર હંમેશા જતા. તેઓ દાદીને જ્યારે પણ ભૂખ લાગી છે તેમ કહેતા કે તરત જ મહાલક્ષ્મી સમાન વેંકટ શુભમમાં શ્રીપાદ પ્રભુને ગરમ દૂધ લાવી આપતા. એટલું જ નહીં, પરંતુ તે શ્રીપાદને પ્રેમથી મલાઈ માખણ પણ આપતા. એક દિવસ લક્ષ્મી રબારી દૂધ લઈને આવી હતી ત્યારે શ્રીપાદ ત્યાં હાજર હતા. તેઓએ કહ્યું, મને ખૂબ ભૂખ લાગી છે. તે સમયે વેંકટ શુભમ્માએ લક્ષ્મીને હજી વધુ દૂધ લઈ આવવા કહ્યું. લક્ષ્મીએ પોતાના ઘેર પોતાના માટે રાખેલું દૂધ બધું જ લાવીને આપી દીધું અને આખો દિવસ છાશ ઉપર કાઢ્યો. કુકુટેશ્વર મંદિરમાં 10 દિવસનો એક ઉત્સવ ચાલુ હતો. તેમાં પણ બ્રાહ્મણોને યથોચિત દક્ષિણા સંભાવના આપવામાં આવતી. તેને લીધે યક્ષિણીનો પ્રભાવ થોડો ઓછો થયો હતો, પરંતુ હજી પણ બ્રાહ્મણ ભોજન માટે બનાવેલી રસોઈ અદૃશ્ય થઈ હતી. બ્રાહ્મણને યોગ્ય સમયે અન્ન ન મળવાથી તેઓ ક્ષીણ થયા હતા. પુરાણ કથન કરનાર પંડિતની કથા. પીઠિકાપુરમ ગામમાં એક પુરાણ કહેનાર કથાકાર આવ્યા. કુકુટેશ્વર મંદિરના બહારના પ્રાંગણમાં પ્રવચનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પુરાણ સાંભળવા માટે ગામની બધી જ જ્ઞાતિના માણસો આવતા હતા. કથાકારના ભોજનની વ્યવસ્થા શ્રી બાપાનુલાચાર્યએ પોતાના ઘરે કરી. પુરાણ કથન કર્યા પહેલાં તેઓ લક્ષ્મી રબારીએ લાવેલું દૂધ પ્રાશન કરતા. શ્રીપાદ પ્રભુ હૃદય અંતર્યામી હોવાથી તે પંડિત વિધિ સર્વ કંઈ જાણતા હતા. આ પંડિત મહાવિદ્વાન અને મહાયોગી હતા. તે પંડિત પોતાની યોગ શક્તિથી તેના આત્માએ ધારણ કરેલા પૂર્વજન્મના સ્વરૂપને ઓળખી શકતો. તે સ્વરૂપનું ચૈતન્ય તે આકર્ષિત કરી શકતો. દૂધ લાવી આપનાર લક્ષ્મી ભરવાડને તેણે તે યોગ દ્રષ્ટિથી જોતો. લક્ષ્મીના પતિના રૂપમાં પણ તેણે પોતાનો આત્મા દેખ્યો. લક્ષ્મીનો પતિ એક બ્રાહ્મણ જમીનદારના ઘેર બાળક રૂપે જન્મ્યો હતો. ત્યારે તે બાળક 4-5 મહિનાનું હતું. કથાકાર પંડિતે યોગ શક્તિથી પોતાનું શક્તિ સ્વરૂપ કેવું છે તે જોયું. તેનું મૂળ રૂપ સ્ત્રી સમાન લક્ષ્મી સાથે સંબંધિત હતું.
હકીકતને તેને જાણ થઈ. તેનું સ્વરૂપ સ્ત્રી તત્વની લક્ષ્મી સાથે વિલીન થતું જોયું. હવે પોતાના પુરુષત્વને 4 મહિનાના બાળકમાં રહેલું અને થોડા જ દિવસમાં પોતાનું કર્મશેષ પૂરું થતાં તેણે જાણ્યું. પીઠિકાપુરમમાં તેણે કર્મઋણાનુબંધ પૂર્ણ કરવા માટે કથાકારનો વેશ સ્વીકાર્યો હતો. લક્ષ્મીનો તેના પતિ પર અનન્ય અસાધારણ પ્રેમ હતો. તેના પતિનું ચૈતન્ય ભૂતકાળનું શરીર છોડીને આવવાનું નથી તેની તેને જાણ હતી. લક્ષ્મીના પતિનું ચૈતન્ય મૂળત્વ કથાકાર પંડિતમાં વિલીન થયેલું હતું. આ વાત સર્વજ્ઞ શ્રીપાદ પ્રભુ જાણતા હતા. શ્રીપાદ પ્રભુએ એક દિવસ કથાકાર પંડિતને કહ્યું, અરે પંડિત, આ લક્ષ્મી નિષ્પાપ છે. તે થોડા દિવસમાં જ પોતાની જીવનયાત્રા સમાપ્ત કરવાની છે. તેના મૃત્યુ પછી તેની શી ગતિ થશે? તું જ્ઞાનરૂપી બ્રાહ્મણ થઈશ અને અજ્ઞાની રબારી ભરવાડ થઈશ. તે સ્વરૂપમાં લક્ષ્મી તને સુખ દુઃખમાં સાથ આપશે. તેના પ્રેમ વડે તેને પોતાના પતિનું ચૈતન્ય પોતાની તરફ આકર્ષિત કર્યું છે. રબારણના રૂપમાં સ્થિત ચૈતન્ય થોડા દિવસો પછી શરીરના પતન પછી બ્રાહ્મણ ચૈતન્યમાં જ એક થશે ને. આ રબારણના સ્વરૂપમાં બ્રાહ્મણ સ્ત્રી છે અને તું બ્રાહ્મણ સ્વરૂપમાં રબારી છે. તમારા કર્મબંધન મને સારી રીતે ખબર છે. ભવિષ્યકાળમાં બ્રાહ્મણી સ્વરૂપમાં આવનાર આ લક્ષ્મીને પદ્માવતી દેવી સ્વરૂપ માની હું તેને સુવર્ણ તિલક કરી આશીર્વાદ આપીશ. તને માંગલ્ય પ્રદાન કરી હિરણ્યલોકમાં સુરક્ષિત રાખીશ. આગામી જન્મમાં તમે આદર્શ દંપતી થશો અને મારા ભક્ત તરીકે તરી જશો. આટલું કહી શ્રીપાદ પ્રભુ થોભ્યા અને તેમની લીલાઓ અતિ અગમ્ય અને અદ્ભુત હોય છે. અધ્યાય સમાપ્ત. શ્રીપાદ પ્રભુનો જય જયકાર હો. શ્રીપાદ રાજમ શરણમ પ્રપદ્યે.